જો આપણે યંગનો પ્રયોગ જોયો અને આપણે વ્યતિકરણ માટે બે રીત પણ જોઈ. કઈ કઈ જોઈ? એક તો આલેખની રીતે, વ્યતિકરણની રજૂઆત આલેખીય રીતે કરી, ને બીજું ગાણિતિક રીતે પણ કરી. બંનેમાં આપણે એક જ વાત કરી હતી, આલેખની રીત અને કે મધ્યસ્થ અધિકતમ, મતલબ કે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતોની વાત કરી હતી. આપણને આ પ્રશ્નમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો યાદ હોવી જોઈએ. યાદ રહેશે ને? છતાં આપણે યાદ કરી લઈએ, રિકોલ કરી લઈએ. ચલો, તો સહાયક વ્યતિકરણની શરત શું હતી? સહાયક વ્યતિકરણ બે રીતે શરત હતી. એક તો કળા તફાવતના સંદર્ભમાં. યાદ છે કળા તફાવત કેટલો મળે તો આપણને? 0 પછી 2π 4π. યાદ છે ને? 0 2π 4π અપ ટુ 2nπ. કોના માટે? સહાયક વ્યતિકરણ માટે. અને પથ તફાવત એના પરથી તમે મેળવી શકો ને. પાઈની જગ્યાએ λ/2 તો 0 λ 2 λ અપ ટુ n λ. તો આ બંને શરતોનું પાલન થાય તો શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત રચાય, ને શૃંગ પર શૃંગ અને ગર્ત પર ગર્ત રચાય તો ત્યાં અધિકતમ રચાય. બરાબર છે ને? મધ્યમાં હોય તો મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ અધિકતમ, દ્વિતીય અધિકતમ, એ જ પ્રમાણે નીચેની તરફ પણ આપણે લખી શકીએ. તો આ સહાયક વ્યતિકરણની શરત છે. વિનાશક વ્યતિકરણની શરત શું છે? વિનાશક વ્યતિકરણ, વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણમાં કળા તફાવત કેટલો હતો? યાદ છે કે નહીં? વિનાશક વ્યતિકરણને જ્યારે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોયું હતું આપણે, ત્યારે એમાં એક શૃંગ હતું અને બીજું શું હતું? ગર્ત હતું. રાઈટ? તો એ વખતે કળા તફાવત આપણે લીધો હતો. અહીંયાથી 0 સ્ટાર્ટ થાય અને અહીંયાથી આપણને કેટલો મળે છે? π. તો કળા તફાવત π મળતો હતો, અથવા 2π. યાદ છે ને? 3π 4π. હા, તો કળા તફાવત કેટલો મળતો હતો? π 2π π 3π 5π 7π up to 2n + 1 π. ઓકે? અને પથ તફાવત યાદ અપાવવાનું કારણ એ છે કે આપણે જ્યારે આનો ઉપયોગ કરીશું ને એટલે તમને ખ્યાલ આવશે. પથ તફાવતમાં પાઈની જગ્યાએ λ/2, 3 λ/2, 5 λ/2, 7 λ/2 up to 2n + 1 λ/2. હવે આ 2 અહીંયા આવે તો 2 જતા રહે એટલે n + 1/2 અને λ. તો ક્યારેક આ શરત પણ લખેલી હોય. ઓકે? આપણે આને બોર્ડ પર અહીંયા જ રાખીએ કે જેથી જ્યારે જરૂર પડે ત્યારે હું તમને રિકોલ કરીને સમજાવી શકું. હવે ફરી પાછા અહીંયા આવી જઈએ. તો યંગના પ્રયોગની ગોઠવણ આપણે યાદ કરી લઈએ. યંગના પ્રયોગમાં આપણે એક સોર્સમાંથી ઉદ્ભવતા શૃંગ ગર્ત વડે આ સ્લીટ પર એક જ તરંગ એક જ સમય આપાત થાય એટલે આપણને શું મળતું હતું? કોહેરન્ટ સોર્સ. યાદ છે ને? શું સંબંધ ઉદ્ગમો, ને એના વડે મધ્યસ્થ અધિકતમ, પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, ને એ જ પ્રમાણે નીચે પણ આપણને વ્યતિકરણ શલાકાઓ જોવા મળતી હતી. ને આપણો પડદો છે જેનું સ્લીટ થી અંતર આપણે હમણાં ચર્ચા કરી હતી ને યંગના પ્રયોગમાં, કેટલો લઈશું? કેપિટલ ડી લઈશું. આ બે સ્લીટ વચ્ચેનું અંતર જેને આપણે કેટલો લઈશું? ડી લઈશું. તો ધારો કે આપણું લીધેલું કોઈ બિંદુ પી જે અહીંયાથી બિલકુલ સામે, એને આપણે નામ આપીશું O. તો O થી એનું અંતર માની લઈએ કે કેટલું છે? x છે. કેટલો છે O થી એનું અંતર? x છે. યાદ રહેશે?
આ x અંતર રહેલા કોઈ પણ બિંદુ, હજુ આપણને ખબર નથી કે ત્યાં મધ્યસ્થ અધિકતમ રચાય છે કે અધિકતમ રચાય છે કે ન્યૂનતમ, મતલબ ત્યાં સહાયક વ્યતિકરણ થાય છે કે વિનાશક વ્યતિકરણ. એની જે ભાત છે, જે એની સ્ટ્રીપ છે, ફ્રેમ છે, સલાકા છે, એ કેવી મળે છે, પ્રકાશિત મળે છે કે અપ્રકાશિત, આપણને ફક્ત એ બિંદુનું ખબર છે. પણ આ x નું મૂલ્ય આપણે કેપિટલ ડી, સ્મોલ ડી આ બંનેના સંદર્ભમાં લઈશું અને એક આના સંદર્ભમાં લઈશું. ઓકે, પથ તફાવત. ચલો, પથ તફાવતનો અર્થ એવો થયો કે આપણા S1 થી P નું અંતર અને S2 થી P નું અંતર. આમ નોર્મલી આપણે જોઈએ તો આપણને આ નીચેનો ભાગ મોટો દેખાય છે ને, તો S2P માઇનસ S1P એ પથ તફાવત થશે. એ શું થશે? પથ તફાવત થશે. તે પથ તફાવતનું સૂત્ર સ્મોલ એક્સ, કેપિટલ ડી અને સ્મોલ ડી ના સંદર્ભમાં લઈશું. પણ આની અંદર તમારે મેથેમેટિક્સનો ઉપયોગ કરીશું. તો મેથેમેટિક્સનો ઉપયોગ કરવા માટે આપણે બે બિંદુ એવા લઈએ કે S1 ની બિલકુલ સામેનો બિંદુ, એને આપણે લઈશું કેપિટલ M, અને આ તરફનું બિંદુ નીચેનું એને કહીશું કેપિટલ N. અંદરની તરફ લખીએ, this is N and this is M. તો મધ્યસ્થ બિંદુથી તેનું અંતર, આ બિંદુથી અહીંયાનું અંતર, આમ ટોટલ અંતર કેટલું છે? D. તો બંને હાફ ડિસ્ટન્સ થશે. તો આ કેટલું લઈશું? D/2 અને આ કેટલું લઈશું? D/2. તો આપેલા બિંદુ x નું પ્રથમ સ્લિટના બિલકુલ સામેના બિંદુથી અંતર લેવું છે મારે. તો કેટલું મળશે મને? x માઇનસ D/2 મળશે. અને અહીંયાથી લેવું છે અંતર, અહીંયાથી, તો કેટલું મળશે આપણને? x પ્લસ D/2. ઓકે, આ મળશે x માઇનસ D/2 અને આ મળશે x પ્લસ D/2. તો આ થઈ ગઈ આપણી આકૃતિની ભૌમિતિક રજૂઆત. આપણે S2P ને S1P નું સૂત્ર એવું મેળવીશું કે જે જગ્યા આપણને કેપિટલ X, કેપિટલ D અને સ્મોલ d ના સૂત્રમાં મળે. અને બીજી વાત, ત્યારબાદ આપણે ત્યાં સહાયક વ્યતિકરણ કે વિનાશક વ્યતિકરણ થાય છે, અને જો ત્યાં થાય તો કઈ શરતે થાય. સમજો છો ને તમે? તો સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે પણ આપણે લઈશું. તો S1 S2 સ્પ્લિટ છે, આનું વર્ણન થોડુંક આપણે નોંધી દઈએ જેથી તમને સમજવામાં મુશ્કેલી ન પડે. જો આપણે આ થોડુંક નોંધી દીધું છે આકૃતિ વિશે, કે આકૃતિમાં સ્લિટ S માંથી ઉદ્ભવતા તરંગઅગ્ર દ્વારા S1 અને S2 એ બંને સુસંબંધ ઉદ્ગમો બને છે તથા પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. S1 અને S2 સ્લિટ છે ને, એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? D છે, જે ખૂબ જ નાનું, લગભગ મિલીમીટરના ક્રમનું છે. S1 અને S2 થી D અંતરે પડદો મૂકેલો છે. આ પડદા પર વ્યતિકરણ ભાત જોવા મળે છે. સમજો છો? અહીં આ જે પડદો G છે એનાથી S1M અને S2M બંને કેવા છે? લંબ છે. તો આ P બિંદુ જો આપેલા સેન્ટ્રલ પોઈન્ટથી x અંતરે હોય તો PM નું અંતર x માઇનસ D અને PN નું અંતર x પ્લસ D છે. આટલું આપણે ગાણિતિક સમજી લેવાનું. અહીં પથ તફાવત, અહીં પથ તફાવત આકૃતિ પરથી કયો થશે? S2P માઇનસ S1P થશે ને? કેટલો થશે? S2P માઇનસ S1P થશે. હવે S2P માઇનસ S1P મેળવવાનું છે. તો S2P સમજો પહેલા, S2P એ કયા કાટકોણ ત્રિકોણનો કર્ણ છે? S2P અને N દેખાય છે? ત્રિકોણ ફરીથી યાદ રાખશો, S2P અને N આ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે. ઓકે, તો આ S2P કર્ણ હોય તો એની બાજુ PN કેટલી છે? x પ્લસ D. અને એની બાજુ SN કેટલી છે? કેપિટલ D. સમજો છો ને? તો આ બંને બાબતોને આપણે
બાજુમાં જ લખી દઈએ. ત્રિકોણ S2PN માં S2PN માં માપ ખૂણો n બરાબર 90. ઓકે, તો S2P નો વર્ગ, કારણ કે કાટકોણ ત્રિકોણ હોય તો S2P નો વર્ગ, S2P નો વર્ગ બરાબર PN નો વર્ગ વત્તા S2N નો વર્ગ. લખી શકો? લખી શકીશું. PN સ્ક્વેર પ્લસ S2N નો સ્ક્વેર. PN નું માપ કેટલું છે? x વત્તા d. તો x વત્તા d/2 નો સ્ક્વેર. અને S2N કેટલું છે? પડદા વચ્ચેનું અંતર કેપિટલ D. તો કેપિટલ D નો સ્ક્વેર. ધીસ ઇઝ S2P નો સ્ક્વેર. આને નંબર 1 આપી દઈએ. આને નંબર 1 આપી દઈએ. હવે આપણે લેવું છે S1P. તો S1P કયા કાટકોણ ત્રિકોણનો કર્ણ છે? S1P સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ PM સ્ક્વેર પ્લસ S1M સ્ક્વેર. ઓકે, PM નું માપ આપણી પાસે કેટલું છે? x માઇનસ d/2 ને આનું માપ કેટલું છે? કેપિટલ D. તો અહીંયા લખીશું ત્રિકોણ S1PM માં માપ ખૂણો m બરાબર 90. તો S1P નો સ્ક્વેર બરાબર શું થશે? PM નો સ્ક્વેર પ્લસ S1M નો સ્ક્વેર. PM x માઇનસ d/2 નો વર્ગ ને S1M કેટલો છે? કેપિટલ D નો સ્ક્વેર. This is S1P square and this is number 2. ઓકે, આપણી પાસે એક સૂત્ર છે ને. હવે S1P S2P minus S1P S2P plus S1P બરાબર S2P નો સ્ક્વેર માઇનસ S1P નો સ્ક્વેર. શું આ સૂત્ર લખી શકાય? x માઇનસ y x પ્લસ y x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર લખી શકાય ને? x માઇનસ y x પ્લસ y x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર. તો x સ્ક્વેર ક્યાં છે? આ રહ્યો. y સ્ક્વેર ક્યાં છે? આ રહ્યો. મૂકી શકીએ આપણે? આપણે આ જોઈએ છે. તો S2P માઇનસ S1P અને S2P પ્લસ S1P બરાબર S2P નો સ્ક્વેર x પ્લસ d/2 નો સ્ક્વેર પ્લસ d નો સ્ક્વેર. આને માઇનસમાં લઈ લઈએ. માઇનસ x માઇનસ d/2 નો સ્ક્વેર પ્લસ d નો સ્ક્વેર થશે. શું આપણે અહીંયા આગળ x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ વાળું સૂત્ર મૂકી શકીએ? મૂકી શકીએ. અહીંયા પણ x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ વાળું સૂત્ર મૂકી શકીએ, પણ આ માઇનસ છે એટલે વચ્ચે માઇનસ આવશે. તો અહીંયા લખીશું x સ્ક્વેર પ્લસ 2xy. તો x d અને 2 નીકળી જાય એટલે ફક્ત શું રહેશે? xd પ્લસ d સ્ક્વેર અપોન 4 પ્લસ કેપિટલ D સ્ક્વેર. આ બધા પદો કેવા થઈ જશે? માઇનસ. તો માઇનસ x સ્ક્વેર આ પદ માઇનસ આવશે એટલે શું થશે? માઇનસ xd માઇનસ d/2 નો d સ્ક્વેર બાય 4 અને માઇનસ d નો સ્ક્વેર થશે. ચિહ્નો બદલાઈ જશે. કઈ વસ્તુ કેન્સલ થશે? એક આ xd પ્લસ આવશે કારણ કે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ આવશે. ઓકે, x સ્ક્વેર કેન્સલ d સ્ક્વેર કેન્સલ d સ્ક્વેર બાય 4 d સ્ક્વેર બાય 4 કેન્સલ એટલે કેટલું રહેશે? 2xd. હવે વાત આવે છે અહીંયા આપણને આવું મળે છે S2P માઇનસ S1P S2P પ્લસ S1P અને આને બંધ કરી દઈએ. હજુ આપણી પાસે એક પદ વધારાનું છે S2P S1P.
જો એક વાત યાદ રાખો, બે રાશિ લગભગ નજીક હોય, લગભગ નજીક, તો તેની બાદબાકી તો ઇફેક્ટિવ મળે છે, પણ સરવાળો છે ને એ આપણને ડબલ જેવો મળે. એક ઉદાહરણ આપું એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા આપણે આ કળા તફાવત વાળી જોઈશે આપણે, તો અહીંયા ધ્યાન આપો. ધારો કે મારી પાસે બે નંબર છે. એક નંબર હું આમ કહું કે એક 120 છે, બીજો નંબર 121.5 છે. ના, એકની કિંમત છે મારી પાસે 1210, બીજાની કિંમત છે 1211.5. 1211.5. હવે તમે વિચારો કે જ્યારે હું આનો તફાવત લઉં તો 1211.5 માઇનસ 1210 એટલે મને કેટલો મળે? 1.5 મળે, જે આના કરતા લગભગ 1000માં ભાગનો થઈ ગયો. પણ જ્યારે હું સરવાળો કરું આનો મારે સરવાળો કરવો છે, તો 1210 વત્તા 1211.5 તો મને મળશે 1200 અને લગભગ 21.5. ઓકે, તો એના સરવાળા કરતા કેટલો તફાવત મળે છે? માત્ર 1.5 જેટલો તફાવત મળે છે ને. સમજો, 1.5 જેટલો તફાવત મળે છે ને. હા, સોરી 2421. તો 2421 જો હું ડબલ કરું 1210 વત્તા 1210 તો મને મળશે 2420. તો હું આને અલગ અલગ ન માનતા એક જ જેવા માની લઉં તો ચાલે, કોઈ ફરક નથી પડતો. આ 2420 છે ને 2421.5, તો તફાવત કેટલો મળે છે? 1.5 જેટલો મળે છે. મારો સમજાવવાનો અર્થ એવો થયો, એટલે મારી આ વાત પરથી તમે એટલું સમજી લો કે આ અહીંયાથી આટલું અંતર, આ એકદમ નજીક છે ને આ પણ નાનું છે, તો આ S2P અને S1P અને આ D બધું સરખું જ થશે. આની કિંમત 1210 લો, આની કિંમત 1210.5 લો ને આની કિંમત 1210 લો, તો ત્રણેય વસ્તુ મને કેવી લાગે છે? સમાન લાગે છે. બરાબર? તો આ બધા જ અંતરને આપણે શું સમજીશું? D સમજીશું. કઈ મગજમાં બેઠી હવે વાત? મારે સમજાવવાનો અર્થ તમે સમજી ગયા ને? તો અહીંયા આગળ આ વાતને હવે આપણે કાઢી નાખીએ. તો આપણે એટલું લખી શકીએ કે S1P અને S2P is compared to D. S1P અને S2P એનો તફાવત આપણને અલગ અલગ મળી શકે. નજીક નજીક છે એટલે મેં ના કે 1210 ને 1211.5 છે, તો તફાવત આપણને કેટલો મળી શકે? 1.5 મળે, પણ સરવાળો આપણે 2410 લખી શકીએ, 2420 લખી શકીએ. તો કહેવાનો અર્થ એવો થયો, અહીં X અને D ખૂબ જ નાના હોવાથી S1P અને S2P ની કિંમત ખૂબ જ નાની, એટલે કે કેટલી? D જેટલી મળે. તો હવે આની જગ્યાએ આપણે શું લખી દઈએ? D. તો આપણને મળે છે S2P માઇનસ S1P ને અહીંયા D પ્લસ D ઇઝ ઇક્વલ્સ ટુ 2XD. આપણે પદ તફાવત જોઈએ તો S2P માઇનસ S1P ને એમને એમ રાખીએ ને આને આ તરફ લઈ જઈએ તો આપણને સમીકરણ મળે છે S2P માઇનસ S1P બરાબર XD upon 2D. 2D, D પ્લસ D કેટલા થશે? 2D. ઓકે, ઉપર પણ 2XD છે ને, તો 2 શું થશે? કેન્સલ થઈ જશે. કેન્સલ કરી દઈએ તો XD upon D મળશે. આને નંબર આપી દઈએ 3. સમીકરણ 3 એ પડદા પરના બિંદુ માટે
પથ તફાવતનું સૂત્ર છે. પડદા પરના બિંદુ માટે પથ તફાવતનું સૂત્ર છે. નંબર 2. હવે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત મેં તમને યાદ અપાવી હતી ને, યાદ છે ને? તો એમાં આપણે 2 પોઈન્ટ લીધા હતા. એક પથ તફાવતના સંદર્ભમાં સહાયક માટે પણ લીધો હતો અને પથ તફાવતના સંદર્ભમાં વિનાશક માટે પણ લીધો હતો. તો જો S2P માઇનસ S1P બરાબર પથ તફાવત કેટલો મળે? n લેમ્બડા. કેટલો મળે? n લેમ્બડા. તો પડદા પર આ બિંદુ કેવું જોવા મળે? પ્રકાશિત જોવા મળે. ઓકે. અથવા આપણે જો S1P minus S2P is equals to 0 lambda 2 lambda up to n lambda, તો આ બિંદુ પ્રકાશિત જોવા મળે. ઓકે. અને પ્રકાશિત જોવા મળે તો હવે આ n લઈશું. શું લખીશું? S2P minus S1P બરાબર xnd upon d, કારણ કે n મું બિંદુ છે ને એટલે. તો S2P minus S1P ની જગ્યાએ કેટલા લખીશું? n lambda is equals to xnd upon capital D. તો આપણે x મેળવવો છે. પથ તફાવતના સૂત્ર પરથી આપણે શું મેળવવું છે? x. તો x ની કિંમત પણ આપણે મેળવી શકીએ. જો x મેળવવો હોય તો બિંદુનું અંતર xn is equal to n lambda capital D upon d સ્વરૂપે પણ આપણે લઈ શકીએ. ઓકે. તો આ કેવી શરત કહેવાશે? જે શું દર્શાવે છે? સહાયક વ્યતિકરણ દર્શાવે છે. ઓકે. તો સહાયક વ્યતિકરણની વાત આપણી પાસે પૂરી થઈ ગઈ એટલે આને આપણે નીકાળી દઈએ. હવે વાત આવે છે બીજો પોઈન્ટ. કયું? જો S2P minus S1P is equals to પથ તફાવત હવે કેટલો? λ/2 3 λ/2 5 λ/2 up to 7 λ/2, જેને n into 1 plus n plus 1/2 લેમ્બડા તરીકે લઈ શકાય. તો S2P minus S1P is equals to λ/2 3 λ/2 up to n plus 1/2 લેમ્બડા મળે તો પડદા પર આ બિંદુ કેવું જોવા મળે? અપ્રકાશિત. કેવું જોવા મળે? અપ્રકાશિત જોવા મળે. આમ S2P minus S1P is equals to xnd upon d. આની જગ્યાએ n plus 1/2 lambda is equals to xnd upon d. કોઈક વખત xn શોધવાનું કહે તો શું લખશો? n plus 1/2 lambda capital D divided by small d. તો આ સમયે કેવું વ્યતિકરણ થાય? હા, આમ પડદા પર આ બિંદુએ વિનાશક વ્યતિકરણ જોવા મળે છે. કેવું જોવા મળે છે? વિનાશક વ્યતિકરણ જોવા મળે છે. કારણ કે એ બિંદુ કેવું દેખાય છે? અપ્રકાશિત. આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની ચર્ચા કરી નાખી. સાથે આપણને પથ તફાવતનું સૂત્ર પૂછેલું હતું, એના પછી સહાયક અને વિનાશક વ્યતિકરણની ચર્ચા કરી નાખી. અને તે બિંદુનું અંતર જો તમને તરંગ લંબાઈ આપેલી હોય, નંબર આપી દીધેલો હોય, આ પડદા વચ્ચેનું અંતર આપી દીધું હોય, બે સ્લીટ વચ્ચેનું અંતર આપી દીધું, આ દાખલાઓમાં આને આપણે ઉપયોગ કરીશું. ઘણો બધો ઉપયોગ થશે. તો ખ્યાલ આવી ગયો? તો આ
યંગના પ્રયોગ દ્વારા જે પડદા પર કોઈ એક બિંદુ આપેલું હોય તો એ બિંદુ પહેલા તો પદ તફાવતનું સૂત્ર અને એ પદ તફાવતના આધારે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરની શરતોના આધારે ત્યાં મહત્તમ રચાય છે કે ન્યૂનતમ રચાય છે. મહત્તમ રચાય તો બિંદુ કેવું હશે? પ્રકાશિત હશે. ન્યૂનતમ રચાય તો બિંદુ અપ્રકાશિત હશે. તો એના પદ તફાવતનું સૂત્ર આપણે તેના અંતર, મધ્ય બિંદુથી અંતર, સ્લીટ વચ્ચેના અંતર ડી અને પડદા વચ્ચેના અંતર કેપિટલ ડી ના સંદર્ભમાં આપણે મેળવ્યું. ઓકે, ધ્યાનથી આ થિયરીને કરશો તો તમે આરામથી સમજાવી શકશો. ધેટ્સ ઓલ ફોર ધીસ. આપણે યંગના પ્રયોગમાં પદ તફાવતનું સૂત્ર જોયું. ખબર છે ને પદ તફાવતનું સૂત્ર? આપણે જોયું કે કોઈ પણ બિંદુ છે, ધારો કે બિંદુ પી, તો એ બિંદુ પી નું મધ્યસ્થ અધિકતમથી, મતલબ એનું જે સામેનું જે પરપેન્ડિક્યુલર પોઈન્ટ છે એનાથી અંતર xn હોય તો આ xn મેળવવાનું સૂત્ર આપણે મેળવ્યું. યાદ છે ને? તો મધ્યસ્થ બિંદુથી પી નું અંતર xn હોય તો xn ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે સૂત્ર મેળવ્યું ને. હવે આમાં આપણી પાસે બે ઓપ્શન હતા. પછી આપણે બે ઓપ્શન લીધા હતા કે ધારો કે આ જગ્યાએ પ્રકાશિત બિંદુ મળે, પ્રકાશિત સલાકા મળે તો એનું અંતર આપણી પાસે અલગ હતું, અને અપ્રકાશિત સલાકા મળે તો પણ એનું અંતર અલગ હતું. યાદ છે ને? તો આપણે બંને ઓપ્શનને વારાફરતી લઈએ. બરાબર, એક સાથે લખ્યા પછી બાયફર્કેટ કરીએ, એના કરતાં વારાફરતી લખીએ. તો પહેલો ઓપ્શન, જો xn આગળ અધિકતમ રચાય, શું રચાય? અધિકતમ રચાય તો xn ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? લેમડા ડી અપોન ડી. યાદ છે ને? અને જો ન્યૂનતમ રચાય તો 2n+1 લેમડા ડી બાય 2d. યાદ છે? તો હવે આપણે પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવું છે. તો બે પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવું છે. તો આ તો આપણું જનરલ સૂત્ર છે. તો n માં પ્રકાશિત માટે, n માં પ્રકાશિત બિંદુ માટે અથવા nમી પ્રકાશિત સલાકા માટે, nમી પ્રકાશિત સલાકા માટે xn ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા ડી અપોન ડી, જે આ જ છે આપણું નંબર 1. અને એના પછીની n પછી કઈ આવે? n+1મી આવે. ક્રમિક લેવી છે આપણે. કેવી લેવી છે? ક્રમિક. તો n પછી કઈ આવશે? n+1. તમે n-1મી પણ લઈ શકો, બરાબર, એના પહેલાની પણ લઈ શકો. તમે એમ લખી શકો કે n+1મી પ્રકાશિત સલાકા માટે શું થશે? xn+1 ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ કેટલા લખીશું? n+1 લેમડા ડી અપોન ડી. અને નંબર 2 લઈએ. જો બંને પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શોધવું છે તો 1માંથી 2. આનો અર્થ શું થયો? કે આ xn થયો, પણ પછી એના પછીની જે ક્રમિક સલાકા છે ને એનું અંતર કેટલું થયું? xn+1 થશે ને. તો આપણે આ બંને વચ્ચેનું, બે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર શોધવું છે. તો અંતરને આપણે xn+1 - xn કરીને લઈ લઈશું. ઓકે, તો બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર xn+1 - xn is equals to n+1 લેમડા ડી અપોન ડી માઇનસ n લેમડા ડી અપોન ડી. સાદુરૂપ આપશો એટલે તમને ખ્યાલ આવશે કે ડી તો સેમ થઈ જશે.
n લેમડા ડી માઇનસ n લેમડા ડી કેન્સલ થશે તો ફક્ત શું રહેશે લેમડા ડી અપોન ડી. ઓકે, લેમડા ડી અપોન ડી. આને આપણે આ રીતે લખીએ બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. સમજ્યા? હવે આપણે બીજા પ્રશ્ન શું છે? અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. તો આપણે ફરી પાછા આપણે એ જ પોઈન્ટ ઉપર આવીએ કે જો xn આગળ ન્યૂનતમ રચાય, અપ્રકાશિત શલાકા એટલે શું હોય? ન્યૂનતમ રચાય. તો xn આગળ ન્યૂનતમ રચાય, જો xn આગળ ન્યૂનતમ રચાય તો xn ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે સૂત્ર શું હતું? 2n પ્લસ 1 યાદ છે ને? લેમડા ડી અપોન ડી યાદ છે ને? આને નંબર હા 2d. ઓકે, આને નંબર લઈએ 3. આ તો થઈ nમી. આ કયા માટે છે? nમી અપ્રકાશિત. અહીંયા લઈ લઈએ. હવે n પ્લસ 1મી અપ્રકાશિત શલાકા માટે જ્યાં n છે ત્યાં શું લખીશું? n પ્લસ 1. તો 2 into n plus 1 plus 1 lambda into capital D by 2d. અને સાદુરૂપ આપીને નંબર 4 આપે xn plus 1 2n plus 2 plus 1 એટલે શું થશે? 2n plus 3 lambda d upon 2d. This is result number 4. ઓકે, હવે બંને વચ્ચેનું અંતર શોધવું છે એટલે આમાંથી આને બાદ કહીશું, કારણ કે આ કઈ પ્રકાશિત શલાકા ન્યૂનતમ છે એટલે આ કઈ થઈ ગઈ? અપ્રકાશિત શલાકા. તો બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર એ જ ફોર્મમાં થશે. કેટલા? એક્શન આપણે ડેશમાં લઈ લઈએ. ચલો આને ડેશ લઈ લઈએ. x ડેશ n પ્લસ 1 માઇનસ x ડેશ n. તો આ થશે આપણી પાસે x ડેશ n પ્લસ 1 ની વેલ્યુ કેટલી છે? 2n પ્લસ 3 લેમ્બડા d ડિવાઇડેડ બાય 2d માઇનસ 2n પ્લસ 1 લેમ્બડા d અપોન 2d. 2d કોણ બંનેમાં LCM છે તો કેટલા થશે? 2n લેમ્બડા d પ્લસ 3 લેમ્બડા d માઇનસ 2n લેમ્બડા d માઇનસ લેમ્બડા d થશે. તો 2n લેમ્બડા d ને શું કરી દઈએ? કેન્સલ આઉટ કરી દઈએ. 3 લેમ્બડા d માંથી ફરી એક લેમ્બડા d જશે એટલે શું થશે? 2 લેમ્બડા d ડિવાઇડેડ બાય 2d. શું 2 ને કેન્સલ કરી શકીએ તો થશે લેમ્બડા d ડિવાઇડેડ બાય d. આ કોના વચ્ચેનું અંતર થશે? જે ક્રમિક બે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર. ક્રમિક બે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર છે. ઓકે, તો આ પણ એ જ થયું. તો મતલબ બે ક્રમિક પ્રકાશિત અને બે ક્રમિક અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેવું થાય? સરખું થાય. એના પરથી આપણે એટલું તો કહી શકીએ કે એનો બેન્ડ કેવો મળશે, મતલબ આમાંથી જે તીવ્રતાનો જે ગ્રાફ મળશે ને એ કેવો મળશે? તો તીવ્રતાનો ગ્રાફ તમને આ પ્રમાણે મળશે
કે ધારો કે આ બિંદુ તમારું ઓ બિંદુ છે. હવે આપણે હોરિઝોન્ટલ દોરી દઈએ, બરાબર. ઓ બિંદુ છે તો ઓ બિંદુ આગળ જેટલું અધિકતમ રચાશે ને એટલું જ અધિકતમ, પ્રથમ અધિકતમ એટલા એ જ પ્રમાણે રચાશે ને એની લંબાઈ પણ એટલી જ હશે. જેટલી આ બે વચ્ચેનું અંતર હશે એટલું જ આ બે વચ્ચેનું અંતર હશે. બરાબર. આપણને જે વ્યતિકરણ ભાગ મળશે ને એ બધાની લંબાઈ કેવી હશે? સરખી હશે. આ થઈ ગઈ પ્રકાશિતની લંબાઈ, આ થઈ ગઈ અપ્રકાશિતની લંબાઈ. સમજો છો ને? તો આ ડાર્ક ફ્રેમ છે, આ બ્રાઇટ ફ્રેમ છે. તો આ જે ગ્રાફ છે એ ગ્રાફ આ પ્રમાણે ઇન્ટેન્સિટીનો ગ્રાફ મળશે. દરેકે દરેક સલાકાની પહોળાઈ કેવી હશે? સરખી હશે. એટલે તો જો ક્રમિક અપ્રકાશિત અને ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર આપણને કેવું મળે છે? સરખું મળે છે. સમજ પડે છે ને? હવે વાત આવે છે કે એનો જે આ જે વ્યતિકરણ પટ્ટા છે એ વ્યતિકરણ પટ્ટા કઈ રીતના મળશે? તો જ્યારે ઓબ્ઝર્વેશન કરશો તો વ્યતિકરણ પટ્ટામાં સૌથી મધ્યસ્થ હશે એ પ્રકાશિત હશે. પછી બીજો કેવો હશે? યંગના પ્રયોગમાં મેં લગભગ આની ચર્ચા કરી દીધી છે, બરાબર. અપ્રકાશિત હશે. આની આ તરફ પણ કેવો હશે? અપ્રકાશિત હશે. કેમ અપ્રકાશિત હશે? કારણ કે આ પ્રકાશિત છે ને એની આ તરફ આની બાજુમાં જ બનાવી એટલે તમને વધારે ખ્યાલ આવશે. પટ્ટાઓ, વ્યતિકરણના પટ્ટાઓ કેવા મળે? તો વ્યતિકરણ ભાતમાં આ જે પહેલો પટ્ટો મળે છે આપણને એ બ્રાઇટ ફ્રેમ મળે છે. એ કેવો મળે છે? બ્રાઇટ ફ્રેમ મળે છે. અને આ બીજો પટ્ટો મળે છે એ ડાર્ક ફ્રેમ મળે છે. મધ્યસ્થ સુધી લઈશું. આ એના મધ્યસ્થ સુધીનું અંતર છે. દરેકે દરેક, હા, આ વ્હાઇટ ફ્રેમ, પછી ડાર્ક ફ્રેમ, પછી ફરી પાછી વ્હાઇટ ફ્રેમ, ડાર્ક ફ્રેમ, વ્હાઇટ ફ્રેમ, ડાર્ક ફ્રેમ, વારાફરતી આપણને સમાન લંબાઈની. આની લંબાઈ કેવી હશે? દરેક વખતે સરખી હશે. અને એની લંબાઈનું સૂત્ર શું છે? λd/d, જે આપણે મેળવ્યું ને. દરેકે દરેક, ભલે પ્રકાશિત હોય કે અપ્રકાશિત. તો તમને પ્રકાશિત સલાકાની પહોળાઈ અને અપ્રકાશિત સલાકાની પહોળાઈ પૂછે તો કેવી થશે? સરખી જ થશે. તમને આમાં પ્રશ્ન પૂછે કે આટલા તરંગ લંબાઈનો તરંગ છે અને સ્લિટ વચ્ચેનું અંતર આટલું છે, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર આટલું છે, બે ક્રમિક ઉદ્ગમ વચ્ચેનું અંતર આ પ્રકારે છે, તો બે ક્રમિક પ્રકાશિત સલાકાની લંબાઈ શોધો. તો એ જ થશે. અને અપ્રકાશિત સલાકાની લંબાઈ શોધો તો પણ એ જ થશે. તો પટ્ટા આપણે હાલ નથી બનાવતા કારણ કે પટ્ટાની ચર્ચા આપણે ઓલરેડી પહેલાની અંદર કરી ચૂક્યા છીએ. યંગના પ્રયોગમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે.